હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હેલો ફ્રેન્ડ્સ, અમે અમારી બાજુમાં શાક લેવા આવી ગયા. જોઈ શકો છો ટાઈગર મોટા મોટા અડીસી કેટલો બધો મોટો ટાઈગર. હવે આમ આવશે હે જેમ્બો. આ છે જેમ્બો. હવે બાજુમાં રહીએ તો કોઈ દી આવતા નથી. આમ આવશે ભાઈ, બતાવી સર ફ્રેન્ડ આમાં છે ને બીજા ટીટમ છે. એ લોકો કે પેલા મેં ખોલીને તમને બતાવી દઉં. જોઈ શકો છો ઈંડાવાળા કેટલા મસ્ત છે. ભાઈ કાઢીને બતાવે છે મારા Jimbo lewis? હે Jimbo? Mana ini? તો લઈ લો ને બનાવે તો આ મૂકી દો ભાઈ, ખોટા બળો બોલા થઈ જાય. Ikan kau? એનું કાંઈ હમું મોટું તે ખાલી એક બે નંગ હાજર નહીં. અહીંયા છે આંટી જેમ્બો વિનેશ. આ વીરુ આંટી આવે એટલે અમે પણ આવી ગયા. અમને ખબર જ નથી ગઈ. અહીંયા જો ફેસ મોટા મોટા જ મૂકજો. હા મોટા મોટા નાખો, નાના નહીં. અહીં નાના છે કાઢ લો. અહીં જોખેસ આ નાના છે બધા કાઢ લો, મોટા જ મૂકો. આમાં લાઇટ નથી, જરાક લાઇટ ચાલુ કરો. ચલો 2 કિલો થઈ ગયા. 2 કિલો એક બે વધારે મૂકી આપો. વ્યંગ કે એક ભર દે, હાલો જબલા ભર દે. આ બીજું એક બોલતો એ હા મોલા કે નથી ને ઓલા પોચા નહીં એ ખાલી છે ને ભટકાઈ ગયો હોય ને એ હોય, બાકી કઈ હોય એ બદલાવી નાખો. જેના ભડક જેવો હોય હા એ હાલ ના મોલા આવે ખબર. આ આકાર ના આવા કર તમે જોઈ લો માકાવરી નહીં. મોલા પછી રૂઈ આવતી વજનમાં જાય ને ખોટું. મોલા તો વજન વધી ગયું. એક મોટો નાખી મેં મૂક્યો દી. હા 2 કિલો. આ 2 કિલો છે. એક વધારે મૂકી આપો. બરાબર છે, હવે એક મૂકી આપો. એક મૂકી દેવી ઓલા ભાઈ 100 ગ્રામનું આવે એક એટલે 150 એટલે 130 રૂપિયાનો નંગ થાય. વાંધો નહીં, નાખી દો હવે. 100 ગ્રામ 130 રૂપિયાનો નંગ થાય. તમારી કમાણી હોય. તમારી કમાણી. આમાંથી આનો છે કિલો ટીટરનો ભાવ 1700. ટીટરનો ભાવ છે 1750 કિલોના. તો શું હમું કરી દીધું એક કરો તો કેટલા થાય? એક કરી લેતો તો 200 ને 100 ચલો એક ટીટર ટીટર ચોખ્ખો. એટલે ઈંડાવાળો લેવ ને ઈંડા વાળો ને વજન વધી જાય એમાં કઈ હોય નહીં. ઈંડા ખાવાનું હોય કઈ એવું છે. ઈંડા તને ખબર વજન વધારે એનું વજન વધી જાય. ઈ થોડું ફેંકવાનું કાઢવાનું. કાઢવાનું એવું છે. ખાલી અંદર બાવો ચલો એક ટીટમ ચોખેસ. કેટલામ થાય કેટલામ થાય 500 ગ્રામ છે. 100 ગ્રામ કાઢો 500 ગ્રામ છે. કેટલામ થયું 500 ગ્રામ અડધા કિલો આપજો ને. 150 ના અડધા તમને 7 ચમચ હા વાંધો ના 250. કેટલામાં થયો? 600 રૂપિયાનો 700 રૂપિયાનો થાય. અડધો કિલો કરી દો. કિલો છે, અડધો કિલો છે. હું તો કિલો લાગે છે. હેલો હાલા સો ગ્રામ લઈ લો બધી.
આપી દે થોડાક લઈ લો તમે અમારે તો ટાઈગર લીધો ને નહીં નહીં તમે ખાઓ અમારે તો બાજુમાં છે હવે લઈ જાઓ આપણે ખબર પડી ગઈ ક્યાંય મળે કાલ સવારે લેવું છે કાલ સવારે ગાડીમાં લેવા જાઉં થોડુંક નાખી દેવાય ને હા થોડુંક નાખી દેવ લે આંટી બસ છે બસ કોબી જાઓ ગયા આ છે જોઈ શકો છો આ છે ડંગો તમારે લેવું હોય તો ડંગામાં શાક મળે છે અમે લીધા ટાઈગર મોટા મોટા નહીં નહીં અમે આમાં લીધા ને આ 2 કિલો તો લીધા ચાલો આવજો હવે ચાલો ફ્રેન્ડ્સ હવે અમારી જવાની તૈયારી થઈ ગઈ જોઈ શકો છો તમને બતાવું કેટલો લબાસો છે અમારા ઘરમાં ને પાર્સલ પેક કરવાવાળા કેટલા બધાને બોલાવ્યા જોઈ શકો છો એક બેગ બંધાવવાની તૈયારી છે બાંધીશ ને અહીંયા જો સામાન આખું ઘર ભર્યું અડધો અહીંયા છે હા એક કિલો ઓછું છે ને તો પણ 1 ટી-શર્ટ નાખવા નથી દેતા આ વખતે 3 બેગ જ છે એટલે માલ બહુ વધી ગયો છે ફક્ત પાર્સલ પાછું કરવું પડીએ તો મામી લંડન જવાના છે તે માટે આ બધો સામાન ભરેશ આ હેતુ જો રડેશ હેતુ ગાઈસ બહુ સામાન વધી ગયો પેક કરવા વાળા વધી ગયા સામાન કરતા મુકેશ મામા બેગ બાંધેશ મામી મામી બીજા મામી માંડવી મોકલાવે એમ કે જેને જોતું હોય લઈ જાય અહીંથી ભજીયા ને ભૂંગળા ખવાડી જાવ બધા ફાઇનલી ઝીંગા બનાવવાનું ચાલુ કરી દીધું છે લાવો તો કર ફ્રેન્ડ્સ ફાઇનલી હવે સરખા કરે છે કેવી રીતના કરે એ પણ હું તમને બતાવી દઉં બધાની અલગ અલગ સ્ટાઇલ હોય ટુકડા કરો જેમ તમને હાર લાગે એમ કરો અમે તો 2 કરી નાખીએ તો હું તમને એ જ કહેવા માંગુ આવી રીતના પછી નસ કાઢી નાખવાની એમાં માટી હોય અને ખાધું હોય ને કચરો હોય ને હું તો 2 કરીને પછી આમ કરું ને તો આખું આવી જાય આવી રીતના 2 કરી નાખવાના આંગળી જોજો કાક જોજો ચાલો તો આવી રીતના થઈ જાય પછી બતાવું તો બુમલા સરખા કરીને મેં બુમલા પણ લાવ્યા છે બુમલા બતાવું સારો કરો છો જો 50 રૂપિયાના બુમલા તાજા ચાલો આવી જાવ બુમલા કોને ફેવરેટ છે કોમેન્ટ કરો ચાલો ઝીંગાનું શાક બનાવે છે એમાં પેલા તેલ નાખવાનું પછી ડુંગળી નાખી દેવાની એમાં ચલો ફ્રેન્ડ્સ ડુંગળીને છે ને સાવ પાકવા દેવાનું છે લાલ થવા દેવાનું છે ને આ છે લસણવાળું મરચું છે એ ખાંડી નાખવાનું પહેલાં કોરું પછી એમાં હળદર ને ધાણા જીરું એડ કરી દેવાનું 2 અલગ અલગ 2 વખત બનાવવાનું છે અલગ એક અમારે લઈ જવા માટે ને એક અહીંયા ખાવા માટે ને ટમેટા નાખવાના છે 3 આમાં બને છે દેશી ડોડા ને માંડવી ઉભરાઈ ગયું ગેસ બગડી ગયો ચાલો ત્યાં સુધીમાં મેં મારા બુમલા મૂકી દઉં ચલો ફ્રેન્ડ ડુંગળી જોઈ શકો છો એકદમ પાકીને રેડી થઈ ગઈ છે આવી રીતના પકાવો ને તો મોઢામાં ખાવામાં ન આવે પછી ટમેટા મસાલો એડ કરી દેવાનો લસણવાળો પછી એને
એમાં પાકવા દેવાનું એને. હા કયા છે? ચાલો મસાલો રેડી થઈ ગયો છે. હવે નાખી છે ઝીંગા, ટાઈગર ઝીંગા. 2 અલગ અલગ શાક છે. એક જો અત્યારે ખાવા માટે ને એક કાલે લઈ જવા માટે અમારે. ટીટમ બી ભેગું છે ને, ટીટમની બી ભેગું. આ ફોલેલા છે ને એ ટીટમ છે. એને મિક્સ કરીને જ પાકવા દેવાનું છે. પાણી નાખવાનું નથી જરાય પણ. એક ટીપું પણ પાણી નથી નાખવાનું. મેં ગુમલાઈ રાખી દીધા મસાલો પાકવા માટે, જોઈ શકો છો. ચાલો ફ્રેન્ડ્સ આ 2 બેગ બાંધીને રેડી કરી છે. એક બાકી છે. હજી અમારો સામાન બહુ બધું છે. આ બધો સામાન વધ્યો છે ને એને પાર્સલ કરવાનું છે. બધું છે ને જેટલું આવે એટલું બેગમાં એક જ બેગ છે અડધી 10 કિલો જેવું વધ્યું છે. આવી રીતનું બધું મૂકવી દીધું બરાબર. પૂરું કરી નાખ્યું. બિલ્લા પણ છે, બિલ્લા ચોકા ને બધું છે. અમારા મહેમાન વહી ગયા, ખાઈ પીને બધા રેડી થઈ ગયા નવરા. તો ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.